તો જામનગર શહેરમાં દબાણો ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર। મહાપ્રભુજીની બેઠક પાસે 45 જેટલી ગેરકાયદે દુકાનોને હટાવી દેવાઈ છે। બાગ બગીચા માટે રિઝર્વ રખાયેલ પ્લોટની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। મનપાની એસ્ટેટ શાખાએ કામગીરી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે જ્યારે દબાણો થતા હોય છે ત્યારે સરકારનું ધ્યાન ક્યાં હોય છે તે પણ સૌથી મોટો સવાલ છે, પરંતુ સૌથી સારી વાત એ છે કે હવે દબાણો દૂર થઈ રહ્યા છે અને કોઈ પણ દબાણો હોય તે ઘર હોય, કોઈ મિલકત હોય કે પછી ધાર્મિક સ્થાનો હોય તેને દૂર કરવામાં આવી રહ્યા છે। આજરોજ જામનગર શહેરમાં ટીપી સ્કીમ નંબર 1 અને જેનો ફાઇનલ પ્લોટ નંબર 59 કે જે મહાનગરપાલિકાને પોતાની પ્રોપર્ટીમાં મળેલો રિઝર્વેશનમાં આવેલો પ્લોટ છે, જેની અંદર કેટલાક વર્ષોથી લગભગ 51 દુકાનો અજાણ્યા લોકોએ બાંધેલ હતી, જેને આજરોજ ખાલી કરવામાં આવેલ છે। જગ્યા છે આશરે 1.25 લાખ ચોરસ ફૂટ અને એની અત્યારની તારીખે બજાર કિંમત આશરે 60 કરોડ રૂપિયા થવા જાય છે। તો આ પ્લોટને ખુલ્લો કરીને હવે મહાનગરપાલિકા સર્વજન હિતાય લોકોના હિત માટે જામનગર શહેરની જનતાના ઉપયોગ માટે આ પ્લોટનો સદુપયોગ કરશે। હાલાર પંથકમાં દાદાનું બુલડોઝર સતત ફરી વળી રહ્યું છે, ત્યારે જામનગરમાં આજે પણ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। મારી પાછળ દ્રશ્યોમાં જોશો, અહીં જામનગર શહેરમાં જે મહાપ્રભુજીની બેઠક પાસે ટીપી સ્કીમ ઉપર જે છે ક્યાંક ને ક્યાંક ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું અને 45 જેટલી જે દુકાનો આવેલી હતી તેનું બુલડોઝરની મદદથી તમામ ડિમોલિશન કરી દેવામાં આવ્યું છે। મહાપ્રભુજીની બેઠક પાસે ટીપી સ્કીમ 1 રોડ પર આવેલ મહાનગરપાલિકાના પ્લોટ પર ગેરકાયદે ખડકી દેવાયેલ 45 જેટલી દુકાનોને ધરાશાયી કરવામાં આવી છે। હાલ 1,26,000 ચોરસ ફૂટનો જે આ તમામ જગ્યા છે તેને ખુલ્લી કરાવવામાં આવી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જામનગર મહાનગરપાલિકાના કમિશનર DN મોદી અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પણ આ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને મહત્વનું છે કે બાગ બગીચા માટે રિઝર્વ રાખવામાં આવેલી જગ્યાઓ પર દબાણ કરવામાં આવતા મહાનગરપાલિકા દ્વારા આજે બુલડોઝરની મદદથી અહીં શહેરના મહાપ્રભુજીની બેઠક પાસેની 45 જેટલી દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। મુસ્તાક દલ, Zee 24 કલાક, જામનગર।